જૂનાગઢના જોશીપુરા ફાટક પર બનાવવામાં આવશે ઓવરબ્રિજ। રેલવે ફાટકને કારણે અહીં અવારનવાર વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાય છે। તેવામાં મેયર ગીતાબેન પરમારે એલાન કર્યું કે ફાટક પર એસ આકારનો ઓવરબ્રિજ બનાવવામાં આવશે। આ તરફ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ માંગ કરી કે બ્રિજની ડિઝાઇન નક્કી કરતા પહેલા ભવિષ્યને ધ્યાનમાં રાખવામાં આવે। જવાબદાર અધિકારીઓએ કોર્પોરેટર અને સ્થાનિકોને વિશ્વાસમાં લેવા જોઈએ। ડિઝાઇન આજે છાપામાં મેં જોઈ અને લોકોનો વિરોધ આવ્યો ત્યારે ખબર પડી કે આ ડિઝાઇનની અંદર કંઈ ફેરફાર થયો છે। એટલે જોશીપુરાના વિસ્તારનો ટ્રાફિકનો પ્રશ્ન હલ કરવો જરૂરી છે અને થવો જ જોઈએ, પણ કોઈ પણ ડિઝાઇન બનાવી તો આવતા 25-30 વર્ષનું ધ્યાનમાં રાખીને કે 25-30 વર્ષ પછી એ સ્થિતિ ક્યાં હશે, એની સ્થિતિ શું થશે ટ્રાફિકની, એને ધ્યાનમાં રાખીને ડિઝાઇનો બનાવવાની હોય છે અને એ પ્રમાણે કામ કરવાનું હોય છે। લોકોની પણ ખૂબ ફરિયાદો હતી કે આ વારંવાર ફાટક બંધ થતા હોય છે। આખા દિવસમાં નહીં તો 7 થી 8 વાર ફાટક બંધ થાય છે। એટલે જે લોકોને મુશ્કેલી પડતી હતી એમના માટે આજે 2 કે 3 વર્ષ થયા ઓવરબ્રિજ બનાવવા માટેનું એક આપણે કાર્ય ચાલતું હતું અને હવે આ ફાઇનલ ડિઝાઇન થઈ ગઈ। પહેલાં એચ આકારની જે આપણે ડિઝાઇન થઈ હતી તે સરકારમાંથી આમ તો જો કે મંજૂર જ છે, નામંજૂર થઈ નથી, પરંતુ અત્યારે આપણે એસ આકારમાં લઈ અને આ ઓવરબ્રિજ કામ ચાલુ કરવાનું છે। એટલે ટૂંક સમયમાં હવે ખાતમુહૂર્ત કરી અને ઓવરબ્રિજનું કામ ચાલુ કરવાનું છે।